ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ પ્રશ્નો ભાગ 4 આગળના ભાગ જો ન જોયા હોય તો ચેનલ પર પ્લેલિસ્ટ બનાવવામાં આવી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પ્રશ્ન 1. ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી? જવાબ 12 માર્ચ 1930માં. પ્રશ્ન 2. ગાંધીજીએ કેટલા સાથીદારો સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? જવાબ 78 સાથીઓ. પ્રશ્ન 3. ગાંધીજી કઈ તારીખે દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? જવાબ 6 એપ્રિલ 1930ના રોજ. પ્રશ્ન 4. ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? જવાબ બીજી ગોળમેજી પરિષદ. પ્રશ્ન 5. બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? જવાબ લંડનમાં. પ્રશ્ન 6. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? જવાબ વિનોબા ભાવેની. પ્રશ્ન 7. બોમ્બ બનાવવા અંગેની ગેરિલા વોરફેર પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી? જવાબ છોટુભાઈ પુરાણીએ. પ્રશ્ન 8. મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હાલ ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ નવસારી જિલ્લામાં. પ્રશ્ન 9. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ બારડોલીમાં. પ્રશ્ન 10. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? જવાબ સંજાણ બંદરે. પ્રશ્ન 11. હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે? જવાબ લોથલમાંથી. પ્રશ્ન 12. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? જવાબ 1917માં. પ્રશ્ન 13. અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1947માં. પ્રશ્ન 14. ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? જવાબ રુદ્રદામાએ. પ્રશ્ન 15. ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા? જવાબ રુદ્રદામા અને સ્કંદગુપ્તે. પ્રશ્ન 16. રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં છે? જવાબ સંસ્કૃત ભાષામાં. પ્રશ્ન 17. મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશના ગુજરાતની રાજધાની કઈ હતી? જવાબ ગિરિનગર. પ્રશ્ન 18. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે? જવાબ ભટ્ટારકના વલ્લભી શાસનથી. પ્રશ્ન 19. મૈત્રક કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? જવાબ બૌદ્ધ ધર્મનું. પ્રશ્ન 20. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ શિલાદિત્ય સાતમો. પ્રશ્ન 21. મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો? જવાબ ઈસવીસન 788થી. પ્રશ્ન 22. ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી? જવાબ ભિન્નમાલ. પ્રશ્ન 23. કયો પ્રદેશ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો? જવાબ ભિન્નમાલ આજુબાજુનો પ્રદેશ. પ્રશ્ન 24. ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં આવે છે? જવાબ હર્ષચરિત્રમાં. પ્રશ્ન 25. પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો? જવાબ વત્સરાજ. પ્રશ્ન 26. પ્રતિહાર શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું હતું? જવાબ ચાવડા વંશનું. પ્રશ્ન 27. ગુર્જર દેશમાં કયા 3 વિસ્તારોનો સમાવેશ થતો હતો? જવાબ આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ. પ્રશ્ન 28. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ સામંતસિંહ. પ્રશ્ન 29. રુદ્રમાળ બાંધવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું? જવાબ મૂળરાજ સોલંકીએ. પ્રશ્ન 30. ભીમ બાણાવળી તરીકે કોણ ઓળખાતું હતું? જવાબ ભીમદેવ સોલંકી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.